ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ आप्यायन्तु ममाङ्गानि वाक्प्राणश्चक्षुश्रोत्रमथो बलमिन्द्रियाणि च सर्वाणि सर्वं ब्रह्म उपनिषदं माहं ब्रह्म निराकुर्याम् मा ब्रह्म निराकरोत्। अनिराकरणमस्त्वनिराकरणं मे अस्तु तदात्मनि। उपनिषत्सु धर्मास्ते मयि सन्तु ते मयि सन्तु। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। तो गुरुजीए कह્યું यथा सौम्य एकेन मृत्पिंडेन सर्वं मृन्मयं विज्ञातम स्यात्। माटीना एक पिंडने जाणवा अर्थात माटीने जाणवाथी माटीमांथी बनेला બધા જ વિકાર બધા જ કાર્યો બધા જ પાત્રોનું પણ જ્ઞાન થઈ જાય। મૃત ऐक्येपि सर्वत्वम् आकारैः तदुपाधिः। माटी तो एक ज छे, आकारो घणा छे। अनेक आकार में अनेक कार्यों में अनेक पात्रों में माटी तो एक ज छे, अनेकता क्या है? आकारों में अनेकता है। ये अनेकता ने ध्यान में लेने कहेवामां आव्युं कि सर्वनु ज्ञान थई जाए, सर्व आकारनु ज्ञान थई जाए। कारण के मां एक ज छे। केवी रीते? निरुपाधिक विज्ञानात्। आकार ए उपाधि छे, माटी निरुपाधिक है। सवारे कहूँ ने कि स्फटिक निरुपाधिक है अने पेलो रंग है उपाधि है। उपाधिना संयोगने कारणे स्फटिक जाने के रंगीन होय तेवो भासे छे, रंगीन थई नथी गयो, रंगीन होय तेवो भासे छे। अर्थात ये रंगनो स्फटिक पर अध्यारोप करवामां आवे। अध्यारोप वस्तुना स्वभावमां कोई फेरफार न करे। आम स्फटिक पर लाल नीलो गमे ते रंगनो अध्यारोप थाय, परंतु इस स्फटिकना स्वभावमां कोई परिवर्तन ना करे, मात्र ए देखाव उत्पन्न करे। એટલે સ્ફટિક લાલ છે, પીળો છે એવો દેખાવ ઉત્પન્ન કરવાની ક્ષમતા ઉપાધિમાં છે। સ્ફટિકને બદલવાની ક્ષમતા એનામાં નથી। અગત્યની વસ્તુ છે। એટલે કે સ્ફટિક ભલે લાલ લીલો વગેરે દેખાતો હોય છતાં પણ એમાં કોઈ પ્રકારનું પરિવર્તન આવ્યું નથી, એ મહત્વનું છે।
રજ્જુ પર, દોરડા પર કોઈ સાપ, કોઈ માળા, જાત જાતના બધા અધ્યારોપ કરે. એટલે રજ્જુ જાણે સાપ જેવી દેખાય, માળા જેવી દેખાય, પણ એ સાપ કે માળા બની જતી નથી, એ રજ્જુ જ રહે છે. તેમાં આત્મા પર પણ અનેક બધા અધ્યારોપ થાય. હું સુખી છું, દુઃખી છું, કરતા છું, ભોગતા છું વગેરે. તો આ સુખીપણો, દુઃખીપણો બધી ઉપાધિ છે. આત્મા એટલે કે અનેક હોય એવો ભાષે છે. સુખી આત્મા એક, દુઃખી આત્મા બીજો, કરતા આત્મા ત્રીજો, ભોગતા આત્મા ચોથો. તેમ ઘડાની માટી એક, કુલડીની માટી બે, એમ કરીને માટી અનેક હોય એવો ભાસ થાય. જો સ્ફટિક અનેક રંગનો હોય એવો ભાસ થાય છે નહીં. આત્મા અનેક વિશેષણા ધરાવતો હોય એવો ભાષે છે નહીં. તેમ માટી પણ જાણે માટીની અંદર તો ઘડામાં એક માટી, કુંભમાં બીજી માટી, એમ જાણે માટીમાં અનેકતા ભાષે છે. માટીમાં અનેકતા નથી, માટી તો એક જ છે. અનેકતા તો આકારોને કારણે છે. આકાર ઉપાધિ છે. ઉપાધિને કારણે માટીમાં અનેકતા ભાષે છે. માટી અનેક બની ગઈ નથી. તો રંગરૂપી ઉપાધિને કારણે સ્ફટિકમાં અનેક રંગ ભાષે છે. સ્ફટિક રંગીન બની ગયો નથી. છતાં પણ અનેક માટી અનેક હોય ભાષે છે. ઘડા રૂપમાં, કુંભ રૂપમાં, કુજા રૂપમાં વગેરે. એ પછી કહે છે કે એક માટીને જાણવાથી સર્વ પાત્રો જણાઈ જાય, સર્વ જણાઈ જાય. છતાં માટી એક જ છતાં એટલે કે માટી સ્વયં કેવી છે? ઉપાધિ વગરની છે. સ્ફટિક સ્વયં કેવો છે? રંગ વગરનો છે, ઉપાધિ વગરનો છે. એ સ્ફટિકને જાણીએ, નિરુપાધિક સ્ફટિકને જાણીએ એટલે બધી ઉપાધિમાં રહેલા સ્ફટિકને જાણી લીધો. ચલો વેશ વગરના અભિનેતાને જાણીએ એટલે ગમે તે વેશ પહેરેલો હોય તો પણ અભિનેતાને આપણે જાણી લઈએ. એ બધા પછી રાજાને જાણી લીધો, અને ભિખારીને જાણી લીધો, અને પ્રધાનને જાણી લીધો. રાજાપણું, ભિખારીપણું, પ્રધાનપણું તો ગૌણ છે, આરોપિત છે, મિથ્યા છે. એટલે એ બધું ન જણાય. પણ દરેકમાં મહત્વનો અંશ, સાચો અંશ કયો છે? અભિનેતા. એને જાણ્યો એટલે જે કોઈ વેશ એ લે એ જાણે કે જાણી લીધા. અભિનેતા સ્વયં કેવો છે? નિરુપાધિક છે. બધી ઉપાધિ ધારણ કરે છે. રાજાની ઉપાધિ, ભિખારીની ઉપાધિ, પ્રધાનની ઉપાધિ. કારણ કે ઉપાધિ એમાં કશો ફેર નથી કરતી. માટે નિરુપાધિક અભિનેતાને જાણી લીધો એટલે બધાને જાણી લીધા. જ્યારે જેટલા વેશ લેવાનું બધાને જાણી લીધા આપણે. નિરુપાધિક વિજ્ઞાનાત સર્વોપહિત ધીર ભવે. આ નિરુપાધિકના જ્ઞાનથી બધી ઉપહિત, ઉપાધિ સહિતના બધાનું જ્ઞાન થઈ જાય. તો સોનાનું અને માટીનું, સોનાનું, લોખંડના આટલો દૃષ્ટાંત શેના માટે આપ્યા? યદ યદ કાર્યમ તસ્ય તસ્ય ધીહિ સ્વઉપાદાન બુદ્ધિતઃ. આ એક નિયમ સમજાવવા માટે. આ ત્રણેયમાં એક વસ્તુ લાગુ પડે છે. માટીના કિસ્સામાં, સોનાના કિસ્સામાં અને લોખંડના કિસ્સામાં. કે માટીને, સોનું, લોખંડ એ દરેક શું છે? ઉપાદાન છે. તો દરેક કિસ્સામાં ઉપાદાનને જાણીએ એટલે એમાંથી બનતા બધા કાર્યોને જાણી લેવાય છે. એવો વ્યાપ્તિ, એક સામાન્ય નિયમ સિદ્ધ કરવા માટે આટલા બધા દૃષ્ટાંત આપવામાં આવ્યા. હવે આગળ જ્યારે કહેવામાં આવ્યું, હે શ્વેતકેતુ ઉત તમ આદેશમ અપ્રાક્ષ્ય. હે શ્વેતકેતુ, તે આદેશ અર્થાત એ તત્વની પૃચ્છા કરી હતી. યેન અશ્રુતમ શ્રુતમ ભવતી, અમતમ મતમ, અવિજ્ઞાતમ વિજ્ઞાતમ ઇતિ. તો જેને સાંભળવાથી જે નથી સાંભળેલું એ પણ સાંભળ્યા બરાબર થઈ જાય. જેને સમજવાથી નથી સમજાય એ બધું પણ જાણે સમજાઈ જાય. જેને જાણવાથી એ નથી જાણ્યું એ બધું પણ જણાઈ જાય. એ તત્વ વિશે તે પૃચ્છા કરી એનો બોધને પ્રાપ્ત કર્યો.
કથન ભગવત સાદેશ ભગવાન આવું તો કે હોઈ શકે? એટલે એને બે અર્થ કર્યા. સામાન્ય અર્થ કેવો કે ભગવાન આ કેવી રીતે, અહીં શું અર્થ કર્યો? એવું તો કે હોતું હશે. કથન એવું તો કે હોય કે એકનું શ્રવણ કરવાથી બધાનું શ્રવણ થઈ જાય તો અલૌકિક છે. અલૌકિક એટલે ન દૃષ્ટચરમ, ક્યારે આવું તો જોવા સાંભળવામાં આવ્યું નથી. મહારાજ એવી વાત કરો છો જે ક્યારેય કોઈએ જોયું સાંભળ્યું નથી, એટલે આવું તો કે હોતું હશે. એટલે શ્વેતકેતુએ એવો આક્ષેપ કર્યો કે હે ગુરુ પિતાજી, આપ જે કહી રહ્યા છો એ લૌકિક નથી, અલૌકિક છે. એ કોઈના અનુભવનો વિષય નથી. આપ જે કહી રહ્યા છો એ તો અલૌકિક છે, એટલે કોઈના અનુભવનો વિષય નથી. આવું તો કે હોતું હશે. એટલે ગુરુજી કહ્યું કે નહીં નહીં, આ અલૌકિક નથી, લૌકિક છે. કેમ? એટલે એમણે દ્રષ્ટાંત આપ્યું કે જેવી રીતે એક માટેને જાણવાથી માટેના સર્વ વિકારોનું જ્ઞાન થઈ જાય, એક સોને જાણવાથી સોના સર્વ વિકારોનું જ્ઞાન થઈ જાય વગેરે. તો આ તો વૃદ્ધનો અનુભવનો વિષય છે, એમાં લૌકિક શું છે? એ જ વસ્તુ ફરી પાછી કહે છે 26મા શ્લોકમાં. એટલે આખી ચર્ચાનો હવે ઉપસંહાર કરે છે. સર્વં જગદુપાદાને શ્રુતે સતિ ભવેત શ્રુતમ મતે જ્ઞાતે મતં જ્ઞાતમ ઇત્યલૌકિકતા કુતઃ. હવે આ સ્વીકારવામાં શ્વેતકેતુને કોઈ મુશ્કેલી નથી. હવે સમજો ને શ્વેતકેતુ, સર્વમ જગત ઉપાદાને શ્રુતે સર્વમ શ્રુતમ ભવેત. જગત ઉપાદાને શ્રુતે સતિ સર્વમ શ્રુતમ ભવેત. તો હવે સમજ પડી ને કે ઉપાદાનને જાણવાથી યદ્યત કાર્યમ તસ્ય તસ્ય વિહિ સો ઉપાદાન બુદ્ધિતઃ. ઉપાદાનને જાણવાથી એમાં જે ઉપાદાનને જેમાંથી જે કાર્ય બન્યા હોય એનું જ્ઞાન થઈ જાય છે. બસ એ જ. તેથી ઉપાદાનનું શ્રવણ કરવાથી બધા કાર્યોનું શ્રવણ થઈ ગયું. ઉપાદાનનું મનન કરવાથી બધા કાર્યોનું મનન થઈ ગયું. ઉપાદાનનું ધ્યાન કરવાથી બધા કાર્યોનું ધ્યાન થઈ ગયું. એટલે હવે શ્વેતકેતુ સમજ્યો છે એ જાણીને ગુરુજી એ વિષયનો ઉપસંહાર કરે છે. એ અલૌકિકતા કુતઃ. એ શ્વેતકેતુ આમાં અલૌકિક એટલે શું? આમાં અપ્રસિદ્ધ શું છે? અજાણ્યું શું છે? પેલું આ તો જાણેલું જ નથી. કોઈ દિવસ કોઈએ આવું તો જાણ્યું નથી કે એકને જાણવાથી બધું જણાઈ જાય. એવું તો ક્યાંય સાંભળ્યું નથી, કોઈ જાણતું નથી આ વાત. તો આપ જે કહો છો તે એટલે પછી હું ક્યાંથી પૂછું? માણસ પૂછે ક્યારે? સામાન્ય જ્ઞાન હોય તો વિશેષની પૃચ્છા થાય. કશુંક સામાન્ય ત્યાં જાણતા હોય તો પછી એને વિશેષ જાણવાની પૃચ્છા જન્મે. સાંભળ્યું છે કે ચંદ્રયાન, મંગલયાન એવું કંઈક સાંભળ્યું હોય તો પછી મંગલયાન કેવું હોય, કેટલું મોટું હોય વગેરે, શું કરે એવું પૃચ્છા ક્યારે કરે? મંગલયાન એવું છે કશું એવું સાંભળ્યું હોય ત્યારે. સાંભળ્યું જ ના હતા. એ 50 વર્ષ પહેલાં, એ 10 વર્ષ પહેલાં મંગલયાન કોઈ જાણતું નહોતું. કોઈ પૂછા કોણ કરે? તેમ હે ગુરુજી, આ વસ્તુ જાણીતી હોત તો હું પૂછા કરત ને. આ તો અજાણી વસ્તુ છે. અજાણી વસ્તુ ક્યારેય જિજ્ઞાસાનો વિષય ના આવે. અજાણી જેને જાણ્યું જ નથી એ વસ્તુ આપણા જિજ્ઞાસાનો પ્રશ્નનો વિષય ના આવે. પ્રશ્નો ક્યારે પૂછાય? કંઈક સાંભળ્યું હોય ત્યારે. પછી આપણે એને વિશેષ જાણવાની પૃચ્છા કરીએ કે આ જરા વિસ્તારથી સમજાવશો વગેરે. તો કંઈક આપણે સંક્ષેપમાં સમજ્યા હોઈએ તો વિસ્તારમાં, એટલે કશુંક આપણે જાણ્યું હોય, સામાન્યતા ઉપર છેલ્લું પણ જાણ્યું હોય તો એને પછી એ વિશેષતયા જાણવાની ઈચ્છા જન્મે. શ્વેત આ તો જાણેલું, આ તો કોઈને ખબર જ નથી. એક વસ્તુને જાણવાથી બધું જણાઈ જાય એવું કોઈ સાંભળ્યું નથી, જોયું નથી, સાંભળ્યું નથી, કોઈ જાણતું નથી. અંદરથી હું ક્યાંની પૃચ્છા કરું? તો કે કોણે કહ્યું કોઈ નથી જાણતું? બધાએ જાણે છે.
જેમ માટેના એક પિંડને જાણવાથી માટેનું બધું જ્ઞાન થઈ જાય. આ તો જાણીતી વસ્તુ છે. આમ જાણીતી વસ્તુને દર્શાવીને ઉદ્ધારક પિતાએ કહ્યું આમાં અજાણ્યું કશું નથી, અલૌકિક કશું એટલે અજાણ્યું કશું નથી. આ તો બહુ જાણીતી વસ્તુ છે. એટલે જો આ અજાણી વસ્તુ છે, અલૌકિક, હજી પહેલાં માના મગજમાં એવું હોય તો હજી એનામાં એવો કંઈ રસ જન્મે નહીં. આવું હોય નહીં. એકને જાણવાથી બધું જણાય. હવે એને સમજ પડી કે અજાણી વસ્તુ નથી, આ તો જાણીતી વસ્તુ છે. એટલે બરાબર એને બધો ખુલાસો થઈ ગયો, એના મનમાં કોઈ સમાધાન થઈ ગયું, એના મનમાં કોઈ પ્રકારનો હવે સંશય ના રહ્યો. પણ હજી એક શ્લોક અહીંયા વધારાનો કહે છે, જે ગ્રંથકાર પોતાની રીતે કહે છે. એ શાસ્ત્રનો સંબંધિત નથી, એટલે છાંદોગ્યને સંબંધિત નથી, પરંતુ આ શ્રુતામ, મતમ, વિજ્ઞાતમ 3 શબ્દો આવે. એટલે આગળ આપણે કહ્યું કે બૃહદારણ્યકોપનિષદનું આ પ્રસિદ્ધ વાક્ય છે, જ્યાં યાજ્ઞવલ્ક ઋષિ મૈત્રેયને કહે છે, આત્માવાર દ્રષ્ટવ્ય, શ્રોતવ્ય, મંતવ્ય, નિધ્યાસિતવ્ય. મૈત્રેયી, હે મૈત્રેયી, આત્મા હોય એને દ્રષ્ટવ્ય, આત્માના દર્શન કરવા જોઈએ. દર્શન કરવા એટલે આત્માને અપરોક્ષતા જાણવો જોઈએ. જો ન જાણ્યો હોય તો જીવનમાં સફળતા નથી. એતદ બુદ્ધવા બુદ્ધિમાન સ્યાત કૃતકૃત્યસ્ય ભારત. એ આત્માનું એ પ્રકારનું જ્ઞાન પ્રાપ્ત કરીને જ મનુષ્ય કૃતકૃત્ય બને, નહીતર ના બને. પણ આત્મા હોય એટલે દ્રષ્ટવ્ય મારે. હે મૈત્રેયી, આત્માનું દર્શન કરવું જોઈએ, થવું જોઈએ, એનું અપરોક્ષ જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ. દ્રષ્ટવ્ય કહી દીધું. દ્રષ્ટવ્ય દર્શન કરવું જોઈએ. એ ન કરો તો કશું નથી કર્યું ગણાય. એ કરો તો બધું કર્યું એમ ગણાય. એ ન કરો તો કશું નથી કર્યું એમ જ ગણાય. હો, તો એને દર્શન કેમ કરવા? શ્રોતવ્ય, મંતવ્ય, નિધ્યા. તો પહેલાં આ પ્રકારે એમનામાં એક જિજ્ઞાસા ઉત્પન્ન કરાય. પછી મહારાજ, તો આત્માનું દર્શન કેમ કરવા? શ્રોતવ્ય, મંતવ્ય. હે મૈત્રેયી, આત્માનું શ્રવણ કરવું જોઈએ, મનન કરવું જોઈએ, નિધિધ્યાસન કરવું જોઈએ. એ જુદા સંદર્ભમાં ત્યાં કહેવાયું હતું. પણ ત્યાં શ્રવણ, મનન, નિધિધ્યાસન એ 3 શબ્દોનો પ્રયોગ થયો. એ જ શબ્દો અહીંયા પ્રયુક્ત થયા. અશ્રુતમ શ્રુતમ ભવતી, અમતમ મતમ, અવિજ્ઞાતમ વિજ્ઞાતમિતિ. એટલે એ શબ્દો પણ સમજાવવા જોઈએ એવું ગ્રંથકારને લાગે છે. આમ તો સાંભળવું, મનન કરવું, ધ્યાન કરવું બધા જાણે છે, પણ નહીં, વેદાંત શાસ્ત્રમાં આ 3 શબ્દોનો પ્રયોગ જે થાય છે એ અર્થ પણ કહેવો જોઈએ એવું ગ્રંથકારને લાગે છે. એટલે પ્રસંગ અને પ્રસંગોપાત ચર્ચા કહેવામાં આવે. પ્રસંગ આવ્યો હોય તો કંઈ કહી દઈએ, ભલે મુખ્ય વિષય ના હોય, ભલે આપણા શીર્ષકનો વિષય ના હોય, છતાંય પ્રસંગ આવ્યો હોય ને ઉપયોગી હોય તો આવ્યો એટલે કહેવું એવું નહીં. લોકો પ્રસંગ કાઢીને કહેતા હોય છે. લોકો ઊભા કરીને કહે, નક્કી કર્યું હોય અંદર એને ઊભો કરે પ્રસંગ અને કહે, સંભળાવે વગેરે વગેરે. એ જુદી વસ્તુ છે. અહીં સંભળાવવા માટે ને, પણ પ્રસંગ ઉત્પન્ન થયો છે. શ્રુતમ, મતમ, વિજ્ઞાતમ આ પ્રકારના શબ્દોનો પ્રયોગ થયો છે. એટલે કોઈના મનમાં ઈચ્છા, જિજ્ઞાસા જન્મે કે આનો શું અર્થ? શ્રુતમ એટલે શું? મતમ એટલે શું? વિજ્ઞાતમ એટલે શું? એટલે ગ્રંથકાર માને છે કે આપણે એ શબ્દો પણ શાસ્ત્રમાં જે અર્થમાં આ શબ્દોનો પ્રયોગ થાય છે, કે બૃહદારણ્યકોપનિષદમાં જે અર્થમાં આ શબ્દનો પ્રયોગ થયેલો એ આપણે કહેવા જોઈએ. છાંદોગ્યમાં એનો એવો સંદર્ભ નથી. અહીં શ્રવણ, મનન, નિધિધ્યાસન એવો સંદર્ભ કરવો તો કરાય, પણ એવો કે બહુ સ્પષ્ટ નથી. પણ કારણ કે આ 3 શબ્દોનો પ્રયોગ થયો, મારે ગ્રંથકાર આપણને એ 3 શબ્દોની સમજ આપે છે 27મા શ્લોકમાં.
કોઈને એમ લાગે આમાં ફેર શું, શ્રવણમાં મનનમાં ફેર શું, એવું પણ લાગે. શ્રવણ કરવું, મનન કરવું, ધ્યાન કરવું સરખું જ લાગે છે. તો કે નહીં, ફેર છે. દરેક એકબીજા કરતાં જુદા છે. કઈ રીતે ફેર છે? દરેકની વ્યાખ્યા જુદી જુદી છે. એ વ્યાખ્યા કરે છે અહીંયા આગળ. શ્રવણં ગુરુશાસ્ત્રાભ્યામ મનનં તુ સ્વયુક્તિભિઃ વિજ્ઞાનં સ્વાનુભૂત્યેરે શ્રવણાદેરસંકરઃ. એક શંકર શબ્દ છે, બીજો શંકર શબ્દ છે. ઘણીવાર શંકરને શંકર એવું કહેવામાં આવે છે. ગુજરાતીમાં આ બધું જોઈએ એટલું ડિસિપ્લિન કે શિસ્ત હોતું નથી, એટલે એકને બદલે બીજો શ અને સ એમ ચાલતું હોય છે. એટલે ઘણીવાર શંકર શંકર સંભળાય આપણને, શંકરમ, શંકરાચાર્યમ વગેરે. ક્યારેક ક્યારેક અનર્થ થઈ જાય છે. એ શંકર શબ્દનો એ પોતાનો અર્થ છે. એટલે પેલું કપાસ બધા શંકર 4 ને શંકર 5 ને એવા બધા છે. એ શું? હાઇબ્રિડ, ભેગા કરવામાં આવે, મિશ્રણ કરવામાં આવે. આ શંકર એટલે શુદ્ધ, આ મિશ્રિત. શંકર એટલે મિશ્રિત, હાઇબ્રિડ. એટલે કપાસની હાઇબ્રિડ જાત ઉત્પન્ન કરવામાં એને શું કહે છે ગુજરાતીમાં? શંકર જ કહે છે. એ જ એટલે આપણે શંકર હાઇબ્રિડ ના સમજતા હતા એટલે ટૂંકમાં પેલી કલમ કરવી. જેમ કેરીમાં કલમ કરે ને, પેલી એક પેલી કેવી સાદી કેરી હોય જંગલી, એમાં પછી એક વિશેષ વસ્તુ ઉમેરે એટલે હાઇબ્રિડ, એને શંકર કહેવાય. તેવી રીતે શંકર એટલે શું? મિશ્રિત. શંકર એટલે સમ કરો તેવી શંકર હે. સમ એટલે જે સુખ જન્માવે એનું નામ શંકર. અને શંકર એટલે જે મિશ્રિત છે, હાઇબ્રિડ છે. એટલે આપણને એમ લાગે આ બધા શંકર, આ શ્રવણ મનન ફેર શું? અસાંકર્યમ એમનો જે સ્પષ્ટતા અને ભેદ છે કહે છે કે શ્રવણમ ગુરુશાસ્ત્રાભ્યામ. તો પહેલું પગથિયું જ્ઞાન માટે આ સાધન કહેવામાં આવ્યું. ખરેખર તો વેદાંત શાસ્ત્રનું જ્ઞાનનું સાધન છે વિચાર. વેદાંતાર્થ વિચારેણ જાયતે જ્ઞાનમુત્તમમ. કે વેદાંતના જે શબ્દો છે કે વાક્યો છે, શબ્દો વાક્યો છે, એમના અર્થ પર વિચાર કરવાથી જ્ઞાન જન્મે. તો વેદાંતના વાક્યોના અર્થ પર વિચાર કેમ થાય? તો કે શ્રોતવ્ય, મંતવ્ય, નિધિધ્યાસિતવ્ય. એનું શ્રવણ કરવું જોઈએ, મનન કરવું જોઈએ, ધ્યાન કરવું જોઈએ, ત્યારે વિચાર પૂરો થયો. પણ મુખ્યત્વે શ્રવણ એટલે વિચાર. શ્રવણ એટલે આત્મતત્વ પર કે બ્રહ્મ પર વિચાર કરવો. તો બ્રહ્મ પર વિચાર કેમ કરવો? કે આત્મા વિચાર કેમ કરવો? તો જે વાક્યમાં બ્રહ્મનું પ્રતિપાદન થયું હોય એ વાક્યોના અર્થ પર વિચાર કરીએ એટલે બ્રહ્મ પર વિચાર થાય. બ્રહ્મ કહો, આત્મા કહો, એ ઉપનિષદનો મુખ્ય વિષય છે. અને તેથી ઉપનિષદના વાક્યોના અર્થનો જ્યારે વિચાર કરવામાં આવે કે ઉપનિષદના વાક્યનો શું અર્થ હશે, એનો અર્થને સમજવાના પ્રયોજનથી જ્યારે એ વાક્યોને સમજવા તો એમને મીમાંસા કરવામાં આવે, એમના વિશે ચર્ચા કરવામાં આવે, એ પ્રક્રિયાને શ્રવણ કે વિચાર કહે. એટલે કે શ્રવણ ગુરુશાસ્ત્ર પ્રયોજ્ય અદ્વિતીય બ્રહ્મ વિષયક તાત્પર્ય અવધારણ અનુકૂલ માનસ વ્યાપાર શ્રવણ. બધી વ્યાખ્યા કરે. શ્રવણ એટલે માનસ વ્યાપાર. મનની અંદર એક મનની વિચારધારા જે છે એ અમુક પ્રકારની, એટલે શ્રોતાના મનમાં કે શિષ્યના મનમાં ગુરુજી એક વિચારધારા ઉત્પન્ન કરે છે. તો ગુરુજી જ્યારે આપણે કંઈ પણ કહેતા હોય, આપણે ધ્યાનથી સાંભળતા હોઈએ, શ્રદ્ધાપૂર્વક સાંભળતા હોઈએ, શ્રદ્ધા ભક્તિપૂર્વક
અને ધ્યાનથી સાંભળતા હોઈએ તો ગુરુ સાથે એક ટ્યુનિંગ થયું હોય, એ જે કહેતા હોય એ પ્રકારની વિચારધારા આપણા મનમાં જન્મે. મનમાં કોઈ પ્રશ્નો ના હોય, મનમાં વાંધા ના હોય તો એમનામ શ્રદ્ધા. શ્રદ્ધા કોને કહેવાય? કે ગુરુજી જે કહી રહ્યા, શાસ્ત્રના આધારે ગુરુજી જે કહી રહ્યા છે એ મને સ્વીકારી, એ સાચું છે એવો મારો વિશ્વાસ છે. અને તેથી મને એના વિશે કોઈ સંશય નથી, કોઈ પ્રશ્ન નથી, અને તેથી કોઈ પ્રકારના વાંધા વચકા નથી. એટલે મનમાં સંશય ના હોય, વાંધો વચકો ના હોય તો જેવું ગુરુજી નિરૂપણ કરે તરત જ એ ગ્રહણ થાય. સ્વામી દ્રષ્ટાંત આપે, જેમ પેલું સ્પંજ પાણીને કેવું ચૂસી લે તેવું આ શિષ્યનું મન આ ચૂસી લે. એટલે ગુરુજી જ્યારે આવી રીતે શાસ્ત્રનું નિરૂપણ કરતા હોય ત્યારે શિષ્યના મનમાં એ જ પ્રકારની વિચારધારા જાગૃત થાય. તો ગુરુજી શું પહોંચાડવા માંગે છે? ઉપનિષદ શું કહે છે એ પહોંચાડવા માંગે છે. ઉપનિષદ કહે છે તત્વમસી, તું બ્રહ્મ છે. પણ તુંય બ્રહ્મ છે ને તુંય બ્રહ્મ છે ને તુંય કેટલા બ્રહ્મ છે? અરે એક જ, અદ્વિતીય. તું બ્રહ્મ તો છે, એક અદ્વિતીય બ્રહ્મ તું છે. અદ્વિતીય એટલે અનંત, જેમાં કોઈ પ્રકારનો અંત નથી, કોઈ પ્રકારનો ખંડ નથી, અખંડ અનંત એવું બ્રહ્મ, એ એક અદ્વિતીય તું છે. એટલે કે તું તારા વિશે જે માને છે કે હું તો બીજા બધા ખંડિત છું, બીજા બધા કરતાં જુદો છું, અનેકમાંનો એક છું, મર્યાદિત છું, અલ્પ છું, આવી તારા વિશેની તારી જે માન્યતાઓ છે આ બધી માન્યતાઓ આપણને દુઃખી કરનારી છે. આમની પ્રત્યેક માન્યતા આપણને દુઃખી કરનારી છે. એટલે વેદાંત શાસ્ત્ર કહે છે કે મનુષ્યનો બધો દુઃખ કે બધો શોક છે એ માત્ર આ ખોટી માન્યતાઓ, ભ્રમ કે ગ્રંથિઓમાંથી જ જન્મે છે. બાકી શોક કે વિષાદ માટે બીજું કોઈ કારણ જ નથી. આત્મા તો વિષાદનું કારણ ના હોય, કે આત્મા તો પૂર્ણ છે તો વિષાદનું કારણ ના હોય. આત્મા સિવાય જે કંઈ તો મિથ્યા છે એ પણ વિષાદનું કારણ ના હોય. પણ મિથ્યાને સત્ય માની લેવું એ વિષાદનું કારણ બને, કે પૂર્ણને અપૂર્ણ માની લેવું એ વિષાદનું કારણ બને. આપણી માન્યતાઓ વિષાદનું કારણ છે, બીજું કોઈ કારણ નથી. આ મારા વિશે અને જગત વિશે જે પ્રકારની માન્યતાઓ હું ધરાવું છું એ માન્યતાઓ જ મને દુઃખી કરે છે. એમાં જ પરિવર્તન લાવવું એ શાસ્ત્રનું પ્રયોજન છે. કેમ પરિવર્તન લાવવું? કે ભાઈ તારો આત્માનો એટલે કે તારું જે વાસ્તવિક સ્વરૂપ છે એનું ઉદ્ઘાટન કરવું, કે તું તારી જ્યારે તું જેવું ધારે છે એવું તું નથી, તું તો આવો તું બ્રહ્મ છે. એટલે આ વસ્તુ શાસ્ત્ર પહોંચાડવા માંગે છે અને ગુરુ એનું માધ્યમ છે. કારણ કે શાસ્ત્રમાં આપણે સીધું શાસ્ત્રને આપણે પહોંચી શકતા નથી. એટલે ગુરુરૂપી માધ્યમ દ્વારા આપણે શાસ્ત્ર આપણી સમક્ષ પહોંચાડવામાં આવે છે. એટલે ગુરુ શાસ્ત્ર પ્રયોજ્ય. ગુરુજી પણ શાસ્ત્ર પ્રમાણે જો ઉપદેશ કરતા હોય તો જ સ્વીકાર્ય છે. એ કપોલ કલ્પિત નવું ઊભું કર્યું તો એ આપણે સ્વીકાર્ય નથી. અને માટે એક પરંપરા મહત્વની છે. આ ગુરુજીએ પણ જ્ઞાન પ્રાપ્ત કર્યું એમના ગુરુજી પાસેથી, જેમણે જ્ઞાન પ્રાપ્ત એમના ગુરુજી પાસેથી, અને પ્રત્યેક વખતે શાસ્ત્રના પર આધારિત ઉપદેશ કરવામાં આવ્યો તો જ આપણને શાસ્ત્રનું જે ઓથેન્ટિક, જે પ્રમાણભૂત વસ્તુ પ્રાપ્ત થાય. ગુરુ શાસ્ત્ર પ્રયોજ્ય. આમ ગુરુ શાસ્ત્રનું આવી રીતે નિરૂપણ કરે, એને કારણે શિષ્યના મનમાં એક વિચારધારા જન્મે. શું વિચાર જન્મે?
એ શાસ્ત્ર જે કહેવા માંગે છે એના અર્થનું એનામાં સ્ફુરણ થાય કે શાસ્ત્ર અદ્વિતીય બ્રહ્મ, તો એ તાત્પર્ય અદ્વિતીય બ્રહ્મ છે. જે કાંઈ છે એ બ્રહ્મ છે, અદ્વિતીય છે, એથી અન્ય કશું છે જ નહીં. વોટ ઇઝ ઈશ્વરા, જે છે એ બ્રહ્મ જ છે, એક અદ્વિતીય બ્રહ્મ. હું પણ એ છું, જગત પણ એ છે, જે કાંઈ છે એક અદ્વિતીય બ્રહ્મ જ છે, અન્ય કશું જ નથી. આ શાસ્ત્રનું તાત્પર્ય છે. એ વસ્તુ શિષ્યના મનમાં સૂજે, એનું એના મનમાં ઉદ્ઘાટન થાય, એ વસ્તુના મનમાં એ દર્શન કરે. તો જે પ્રક્રિયાથી આ થાય છે એ પ્રક્રિયાને શ્રવણ કહેવામાં આવે. એટલે શ્રવણ માત્ર સાંભળવું જ નહીં, પણ વિચાર કરવો. શાનો વિચાર? શાસ્ત્રના વાક્યો વિશે શું અર્થ છે એમાં એ પર વિચાર કરવો. કોની મદદથી? ગુરુની મદદથી, શાસ્ત્રની મદદથી. એને શ્રવણ કહેવામાં આવે. પછી મનનમ શું? તાત્પર્ય અવધારણ અનુકૂલો માનસ વ્યાપાર. શિષ્યના મનમાં એ પ્રકારની વિચારધારા જન્મે જે શાસ્ત્ર જે કહેવા માગે છે એના અર્થને સમજવામાં અનુકૂળ હોય. પેલો કે બીજું વિચારતો હોય તો શાસ્ત્ર કેમ તો ઉલટું સમજીને જાય પાછું. એવું થાય. વિરોચન આપણે આ જોઈશું પછી કે છાંદોગ્યની અંદર 8મા અધ્યાય ત્રીજું પછી પ્રકરણ આવશે. ઇન્દ્રને વિરોચન બંને પ્રજાપતિ પાસે ગયા અને પ્રજાપતિએ ઉપદેશ કર્યો. પેલો કે ઉલટું સમજીને ગયો, બંને ઉલટું સમજીને ગયા. એટલે હવે વિપરીત બુદ્ધિ, વિપરીત જ્ઞાન જન્મે. ક્યાં તો કંઈ સમજાય નહીં, ક્યાં તો સમજાય પણ અનેક પ્રકારના સંશયો રહી ગયા, કે તો ઉલટું સમજાય. એ વિચારધારાને શ્રવણ ના કહેવાય. કોઈ પ્રકારની અસ્પષ્ટતા ના રહે, સંશય ના રહે, વિપર્ય ના રહે, એ પ્રકારનું જ્ઞાન જન્માવે એ વિચારધારાને શ્રવણ કહેવાય. હવે કારણ કે શાસ્ત્ર તો આપણને કહે છે કે તું બ્રહ્મ છે, તો મારું મન અનેક પ્રકારના સંશય, હું તો બ્રહ્મ હોઈ શકું કેવી રીતે હોય? ક્યાં રાજા ભોજ, ક્યાં ગાંગો? હું તો બ્રહ્મ હોય. બ્રહ્મ તો સર્વજ્ઞ, સર્વશક્તિમાન. હું ક્યાં? આ બધા સંશયો જન્મે. એટલું જ પછી બીજા બધા લોકો જાત જાતના સંશયો જન્માવે. સાંખ્ય લોકો વળી આત્મા વિશે કંઈક કહે, અને પેલા વૈશેષી લોકો વળી પાછું બીજું કહે, અને પાછા યોગી લોકો ત્રીજું કહે. એમ બીજા બધા તત્વચિંતકો આત્મા વિશે અનેક અભિપ્રાયો ધરાવનારા હોય. દ્વૈતના આચાર્ય વળી બીજું કહે. તો આત્મા વિશે અનેક અભિપ્રાય દુનિયામાં છે, મોક્ષ વિશે અનેક અભિપ્રાય છે, જીવન મુક્ત બધા વિશે અનેક અભિપ્રાયો છે. એક ખોટા હોય એટલે બધા સંશયો જન્માવે. તો પછી અનુકૂળ તર્કથી એ બધા સંશયોનું નિરાકરણ કરવું, આ પ્રક્રિયાને મનન કહેવામાં આવી. સ્વયુક્તિભિ યુક્તિ પ્રયોજ્ય માનાંતર વિરોધ શંકા નિરાકરણ અનુકૂળ તર્કજનકો માણસ વ્યાપારો મનનમ ઇત્યર્થ. મનમાં યુક્તિ હોય, શંકા જન્મે, સંશય જન્મે, તો યુક્તિથી સંશયનું નિરાકરણ કરવા. કોઈક પ્રકારની યુક્તિ વાપરવાથી સંશય જન્મ્યો, ખોટી યુક્તિ વાપરવા સંશય જન્મ્યો, તો સાચી યુક્તિથી એ સંશયનું નિરાકરણ થાય. ખોટી યુક્તિ, જેમ કે સાંખ્ય લોકો ખોટી યુક્તિ વાપરે. જેટલા જીવો છે એટલા આત્મા છે. કેમ ભાઈ? જો આત્મા એક હોત તો એક જીવ સુખી હોત તો બધા સુખી હોવા જોઈએ. આત્મા એક હોત તો એવું જોવામાં આવતું નથી. એક સુખી છે, જો દુઃખી છે, અને માટે આત્મા અનેક હોવા જોઈએ. આવી ઉલટી યુક્તિ વાપરીને એ લોકો આવા નિર્ણય પર આવે. એટલે સાચી યુક્તિ વાપરીને કે સુખ દુઃખ આત્મામાં નથી, સુખ દુઃખ તો મનના ધર્મો છે, મનમાં અનેકતા છે, આત્મામાં અનેકતા નથી. એ રીતે સાંખ્યનું જે આજે એમની જે સિદ્ધાંત છે, જે શંકા જણાય એ નિરાકરણ થાય. એ વખતે આટલું હતું. પછી તો દ્વૈત આચાર્ય, કેટલા બધા વૈષ્ણવ આચાર્ય, અત્યારે આપણી પાસે બહુ બધા શંકાના સ્થાન.
એ સિવાય કેટલાય ક્રિશ્ચનો આવ્યા, મુસલમાનો આવ્યા, અને પેલું આવે ને ફલાણો આવે, 1000 જાતના અત્યારે પેકેજ બધા મળે છે. એટલે ઘણા સંશયો જન્મ આવે. એટલે હવે પેલા જૂના જમાનાના સંશયો આપણે જન્મતા નથી. એટલે અહીં જે બધું કર્યું છે એ ઘણા ઉપયોગી એટલું બધું ના પણ થાય કે અમને આવો સંશય જ નથી સ્વામી, એટલે ચિંતા શું કામ કરવી? તો એ શું કર્મ આવે, કર્મથી મોક્ષ જાણીએ છીએ, એની શું કામ ચિંતા કરવા છે? એ અમારા મનો સંશય જન્મતો જ નથી કે કર્મથી મોક્ષ મળે. એમના જમાનામાં બહુ મહત્વ છે, જ્યારે જોતા એના પર મચી જ પડે. એટલે કંઈક આવ્યું એટલે કર્મ અને જ્ઞાનનો સમય, પણ અમને એવી તકલીફ જ નથી ભાઈ, અમે માનતા. એટલે ટૂંકમાં એ વખતના જે બધા સંશયો હોય એનું નિરાકરણ અત્યારે એટલું ઉપયોગી ના થાય. હવે નવા સંશયો છે બધા આપણે જાણવા જોઈએ, ગોડ ઇન હેવન વગેરે વગેરે. ટૂંકમાં ઈશ્વર તો ત્યાં પેરેડાઇઝમાં છે, સ્વર્ગમાં છે વગેરે. તો તમે તો કહો છો કે સર્વ ઈશ્વર છે, એ કેવી રીતે? તો આ બધા જે સંશયો જન્મે અત્યારના, એનું નિરાકરણ આપણે પોતે જ કરવું પડે. આપણને ગુરુજીએ જે શીખવાડ્યું છે એનો ઉપયોગ કરીને, એ કુશળતાનો ઉપયોગ કરીને, જેમ આપણે એન્જિનિયરિંગ કોલેજ તો આપણને મુખ્ય પાયાનું જ્ઞાન મળે. પછી આપણે કામ કરીએ ત્યારે એ જ્ઞાનનો ઉપયોગ પછી આપણે બુદ્ધિથી કરવાનો હોય કે પેલું કહ્યું તો એનો અર્થ અહીં શું થાય. મેડિકલ કોલેજમાં પાયાનું જ્ઞાન મળે અને પછી એ જ્ઞાનમાં એને પચાવવું પડે ને. તો તેવી રીતે શાસ્ત્ર પાયાનું જ્ઞાન મળે. એમાં તર્ક કરવાની જે કુશળતા આપણે પ્રાપ્ત કરી, કારણ કે શાસ્ત્રમાં ઘણા તર્ક આવતા હોય છે, જે કુશળતા પ્રાપ્ત કરી એ સાથે હવે આપણા મનમાં જે સંશય જન્મે સ્વયુક્તિ બી મારી પોતાની, કારણ કે મારા પોતાના સંશય મારા પોતાના હોય, બધાને એવા ના હોય. પાછા બધાને બધા સંશયોનું શાસ્ત્રમાં નિરાકરણ થયું યુક્તિ વડે. તો મારા પોતાના સંશય હોય, સ્વયુક્તિ બી મારી પોતાની યુક્તિઓ અજમાવી જોઈએ, મારા મનમાં જન્મતા સંશયોનું નિરાકરણ કરવું જોઈએ. આ પ્રક્રિયાને મનન કહેવામાં આવે છે. વિજ્ઞાન સ્વાનુભૂત્યાયતિ, એને પોતાની અનુભૂતિનો વિષય બનાવવો, એને વિજ્ઞાન કહેવામાં આવ્યું. નિધિધ્યાસન ఇది શ્રવણાદે અસંકર. ટૂંકમાં આ શ્રવણ, મનન, નિધિધ્યાસન આ 3 એકબીજા કરતાં ભિન્ન ભિન્ન વસ્તુઓ છે એમ કહેવામાં આવ્યું. આ પ્રસંગોપાત કહેવામાં આવ્યો. હવે આગળ વધે છે મુખ્ય વિષય સાથે. શ્વેતકેતુ શ્રવણ અધિકારી પ્રયોજક પ્રત્યમુખત્વ દર્શયન. શ્વેતકેતુ જ્યારે પોતાના એલા ગુરુકુળમાંથી પાછો આવ્યો ત્યારે આ શ્રવણ કરવાની કોઈ સ્થિતિમાં હતો જ નહીં. મહામનાહ અનુચારવાની સ્તબ્ધ એઆય. મહાન બુદ્ધિશાળી છું, મારા સમાન બુદ્ધિ કોઈ ધરાવતો નથી. હું મોટો વ્યાખ્યાતા છું, હું કોનું વ્યાખ્યાન સાંભળું? સ્તબ્ધ, એ કોઈ નમે નહીં. એટલે ગમે તે ભલા લોકો હોય, પરંતુ આ સાંભળવાની સ્થિતિમાં જ નથી. પણ પિતા તો પુત્રને શ્રેષ્ઠ વસ્તુ આપવા ઈચ્છે. એટલે પિતા પુત્રનો સંવાદ એટલા મળે છે ઘણી વાર કે પિતા હંમેશા પુત્રને શ્રેષ્ઠ વસ્તુ આપવા ઈચ્છે. વૈદિક કાળમાં એવી માન્યતા હતી કે પિતા જ પુત્ર રૂપે જન્મતો હોય છે. એટલે પિતા પુત્રને જાણે પોતાનો આત્મા એ રીતે એટલો જ એને પ્રિય હોય, જેટલો પોતાનો આત્મા પ્રિય એટલો જ આ પુત્ર પ્રિય હોય. અને તેથી પોતાના માટે જેવું કરે એવું જ પુત્ર માટે કરે. માટે પુત્રનું કલ્યાણ કેમ થાય એની હંમેશા આવી જાતની એક ઉત્કંઠા પિતાને હોય જ. એટલા જ માટે પિતા ગુરુ હોય અને પુત્ર શિષ્ય હોય ત્યારે આપણે કલ્પી શકીએ કે અનુમાન કરી શકીએ કે સ્વીકારે કે શ્રેષ્ઠ વસ્તુ જ પિતાએ આ ગુરુએ શિષ્યને આપી હશે. આપણે તો ઘેર ગયા ના સમજવું જતો રહે એવું નહીં, પણ આ તો પુત્ર છે ને. એટલે કેવી રીતે એને અંતર્મુખ બનાવવો
એને આ શાસ્ત્રના તત્વના શ્રવણ માટે એને તૈયાર કેમ કરવો, જેથી પોતે એનો ઉપદેશ આપી શકે. એટલે એમણે આ વચન ઉમેર્યું. ઉત્તમ આદેશમાં પ્રાક્ષ એ શ્વેતકેતુ એ તત્વ વિશે પૂછા કરી, જેને જાણવાથી બધું જણાઈ જાય. એ કેવી રીતે? ત્યારે શ્વેતકેતુ જોયું કે આ વસ્તુ તો હું પણ જાણતો નથી. પિતાજી કંઈક જાણે છે જે હું જાણતો નથી. કથમ ભગવત આદેશ હે ભગવાન, એ આદેશ કઈ રીતે? આ પ્રકારે સમજાવવામાં આવ્યું. ત્યારે હવે શ્વેતકેતુ સમજ્યો. એ કહે છે, અને એનામાં વિશ્વાસ જન્મ્યો, શ્રદ્ધા જન્મી, ભક્તિભાવ જન્મ્યો, અને તેથી હવે એ અંતર્મુખ બન્યો, શ્રવણ માટે તૈયાર થયો. શ્વેતકેતુ શ્રવણ અધિકારિત્વ પ્રયોજકમ. શ્વેતકેતુને અધિકારિત્વ પ્રાપ્ત થયું. અધિકારિત્વ, પિતાએ અધિકારિત્વ એનામાં જન્માવ્યું. બધામાં વૈરાગ્ય છે, બધામાં વિવેક છે, બધામાં જિજ્ઞાસા છે. ક્યાંક ઊંડે પડેલી હોય, અને આવો ઘમંડ આ બધી વસ્તુઓ છે એના વિવેકને, વૈરાગ્યને, જિજ્ઞાસાને ક્યાં ને ક્યાંય ઢાંકી દેતી હોય છે તો ખરી. એટલે પિતાજીએ છોડી ના દીધું, પણ એનામાં ઊંડે રહેલી શ્રદ્ધા, જિજ્ઞાસા, વૈરાગ્ય એ બધાનો કેવી રીતે આવાહન કરવું, એની આડે જે અવરોધ છે, અવરોધ દૂર કરવાથી એ આપોઆપ જ પ્રગટ વ્યક્ત થશે. કયો અવરોધ છે? મહામનાહ અનુચાનમાની સ્તબ્ધ અવરોધ છે. હું તો બહુ મોટો બુદ્ધિશાળી છું, હું બધું જ જાણું છું, મારે કશું જાણવાની જરૂર નથી. હું જ બધાને વ્યાખ્યાન આપું, મને વળી કોણ વ્યાખ્યાન આપવાનું? હું કોઈ નવું નહીં, હું કોઈ નવું નહીં. પણ આ વસ્તુ છે એના અધિકારીત્વમાં અવરોધરૂપી. આને કેમ દૂર કરવી એનો ઉપાય પિતાએ બહુ અત્યંત બુદ્ધિપૂર્વક, કેટલી કુશળતાપૂર્વક એક જ પ્રશ્ન કર્યો. અને બધો એનો અવરોધ ચાલી ગયો. એટલે એનામાં જે હતું વૈરાગ્ય હતો, અંતર્મુખતા હતી, જિજ્ઞાસા હતી, આ બધું વ્યક્ત થયું. એ વાત કહે છે આગળ. એટલે ગ્રંથકાર કહે છે કે પિતાએ તરત ઉપદેશ શરૂ નથી કર્યો. શ્વેતકેતુમાં પરિવર્તન આણીને પછી ઉપદેશ શરૂ કર્યો. તો 28મા શ્લોકમાં કહે છે, શ્વેતકેતુ સર્વબોધમ એકબોધેન વિશ્વસન પ્રત્યન્મુખો ભવત્તસ્મૈ સર્વોપાદાનમીરિતમ. સર્વબોધમ એક બોધેન સર્વબોધમ વિશ્વસન. હવે એને વિશ્વાસ જન્મ્યો. એક બોધેન સર્વબોધમ, એક તત્વના જ્ઞાનથી સર્વનું જ્ઞાન થાય. હવે શ્વેતકેતુ સમજો, એ જોઈ શકે કે હા શ્વેતકેતુ વિશ્વસન, એનામાં વિશ્વાસ જન્મ્યો, શ્રદ્ધા જન્મી કે ના વાત તો બરાબર છે. હજી તત્વ કયું છે એ જાણતો નથી, પરંતુ એકના બોધથી સર્વનો બોધ થઈ શકે એવી સંભાવના ઉત્પન્ન થઈ. પહેલા સંભાવના જન્માવે એટલે જિજ્ઞાસા જન્મે. અહમ અસ્મિ સદા ભામી કદાચિન્નાહમ અપ્રિય. હું છું, ભાસું છું, કદાચ અપ્રિય નથી, સદા પ્રિય છું. બ્રહ્મ એવાહમત સિદ્ધમ સચ્ચિદાનંદ લક્ષણ વાળો, સચ્ચિદાનંદ લક્ષણ બ્રહ્મ છું એવી સંભાવના જન્મે. કે હું છું એ તો વાત સાચી જ છે. સદા ભાસું છું, ક્યારેય મારી રીતના અપ્રિય નથી. હું સત છું, ચિત્ત છું, આનંદ છું, સચ્ચિદાનંદ બ્રહ્મ હોઈ શકું એવી સંભાવના મારામાં બ્રહ્મ હોવાની યોગ્યતા છે.
આત્મા બ્રહ્મ હોય, સંભાવના જાગ્રત થઈ તો જ એ બધી સાંભળાય છે. કઈ રીતે ભાઈ? એ પ્રકારની સંભાવના ન જન્મી હોય તો પેલો કે આ તો ભૂલ્યા કરે તો હશે કંઈ, મને એમાં રસ નથી. એટલે એક બોધથી સર્વબોધ થાય એવું શ્વેતકેતુ જોઈ શક્યો. અંતેથી એવું કયું તત્વ છે જેના બોધથી સર્વબોધ થાય? એ તત્વને જાણવાની હવે એનામાં ઈચ્છા જન્મી, ત્યારે વિશ્વાસ જન્મ્યો કે એક તત્વના બોધથી બધાનો બોધ થાય. વિશ્વસન એક બોધેન સર્વ વિશ્વસન. ઉધરસ ઉધરસ છે ને, આ તો ગળામાં કંઈક ભરાઈ ગયેલું છે એટલા માટે છે. જાત જાતના ચૂર્ણ તમે લેતા હો એટલે ઘણી વાર ગળામાં ભરાય છે ચૂર્ણ. પ્રત્યંગમુખ અભવત, જે બહિર્મુખ હતો, અનાત્મનિષ્ઠ હતો, એમાંથી અંતર્મુખ બન્યો. ચારે બાજુ પર ફાંફા મારતો હોય ને મન, નામ રૂપને મહત્વ આપતું હતું ને, આકારને મહત્વ આપનારો મન. કે ભણવાનું તો આકારનું જ હોય ને, દુનિયામાં તો ભણો શું આકાર જ ભણો ને. સ્કૂલમાં જઈએ, કોલેજમાં જઈએ ત્યારે આપણને શેનું જ્ઞાન આપવામાં? આકારનું જ્ઞાન આપવામાં આવે. કે સ્કૂલ કોલેજ આપણને વ્યવહાર માટે તૈયાર કરવા માંગે છે. અંતેથી વ્યવહાર તો આકાર સાથે જ થાય. એટલે સ્કૂલ કોલેજમાં આકારનું જ જ્ઞાન મળે તો જ આપણે વ્યવહાર માટે તૈયાર થઈએ. કે બ્રહ્મ છે એ તો વ્યવહારનો વિષય નથી, અને તેથી એ વ્યવહારનો ઉપયોગી પણ નથી. એટલે એ જ્ઞાન ના આપે. એટલે વેદની અંદર એ જ્ઞાન ના આપે. ગુરુકુળમાં જાય ત્યારે મુખ્યત્વે વેદમાં જે ધર્મ અંશ છે એનું જ્ઞાન આપે, જેથી શું કરવું શું ના કરવું વગેરે, વ્યવહાર કેમ કરવો. વ્યવહાર તો આકૃતિ સાથે જ થાય, ઉપાધિ સાથે જ થાય. એ જ જ્ઞાન લઈને આવેલો છે, એને જ સત્ય માને છે ને. એમાં તો એક આકૃતિ જાણો, બીજી આકૃતિ જણાય એવું બને જ નહીં ને. આ તો કંઈ અલૌકિક વસ્તુ છે કે એકને જાણ બધું જણાય. એવું કંઈક તત્વ છે જે હું જાણતો નથી. જાણતો એટલું નહીં, પણ જે જાણવું જરૂરી છે એવું એના મનમાં ઉગ્યું કે હું જાણતો તો નથી, જો મારે જાણવું જોઈએ, હું જાણવા ઈચ્છું છું. એ તત્વને જાણવા માટે સ્વાભાવિક છે કે પેલા બધા આકાર છે એમાંથી એને પોતાની દ્રષ્ટિ હટાવી લેવી પડે ને. જો એક તત્વનું જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો અનેકતામાંથી પોતાના મનને હટાવી લેવું પડે તો જ થાય ને. એકતા અને અનેકતા એક સાથે મનમાં ના હોઈ શકે. મન જ્યારે અનેકતાનું ચિંતન કરતું હોય ત્યારે એકતાનું ચિંતન ના કરી શકે. મન જ્યારે આકારનું ચિંતન કરતું હોય ત્યારે પેલા આધારનું ચિંતન ના કરે. એટલે જ ઘણાના બધા રૂપ ગુણ જોવામાં આપણે પડેલા તો ભલે ને માટે સામેની સામે છતાંય આપણે ધ્યાનમાં આવે છે. તેમ ભલે ને એક તત્વ સામે જ છે, સામે શું એથી નજીક છે. સ્વામી ઘડામાં તો માટી દેખાય છે, પણ આમાં આત્મા ક્યાં ને? આત્મા દેખાય જ છે. દેખાતો દેખાય છે ને અનુભવાય, દેખાવ તો અનુભવાવો. આત્મા સતત અનુભવનો વિષય છે. અહમ અહમ એ રીતે સતત આત્મતત્વ તો સૂરી જ રહ્યું છે, એનો વિકલ્પ જ નથી. સ્વયં સૂરિત છે. જ્યારે આકારોના અનુભવ કરું ત્યારે પણ આત્માનો અનુભવ થઈ જ રહ્યો છે. કારણ કે જેવી રીતે માટીના અનુભવ વગર ઘડા અનુભવ ન થાય, તેવી રીતે આત્માના અર્થાત ચૈતન્યના અનુભવ વગર કોઈ નામરૂપનો અનુભવ થાય જ નહીં. અસ્થિભાતે પ્રેમના અનુભવ વગર નામરૂપનો અનુભવ થાય જ નહીં. એટલે હવે નામરૂપમાંથી અસ્થિભાતી પ્રિય તરફ જ્યારે આપણું મન વળે ત્યારે અંતર્મુખતા કહેવાય. પ્રત્યેક મુખ કે અંતર્મુખ અભવત એ અંતર્મુખ બન્યો. અંતર્મુખ વૃત્તિ અભવત.
અંતર્મુખ એટલે કે એવું નથી કે મોં અંદર છે અમને જતું બહારથી અંદર એવું નથી. અંતર્મુખ વૃત્તિ છે. પેલા કહે ને મીરાબાઈ, ઉલટ ભાઈ મેરે નયન નખી, મારા નયનો ઉલટા જ થઈ ગયા. તો પછી આપણે ડૉક્ટર પાસે જવું પડે. આવૃત ચક્ષુ એનો અનુવાદ કર્યો. ઉલટ ભાઈ મોરે નયન, ચક્ષુ એટલે કે ઇન્દ્રિયો અંતર્મુખ બને. ભગવાને ઇન્દ્રિયોને બહારના વિષયો જોવા મળે તૈયાર કરી છે. આપણે ઇન્દ્રિયોને અંદર આત્માને જોવા મળે તૈયાર કરવાની છે. ઇન્દ્રિયો મન વગેરેને આત્માના દર્શન કરવાનું આપણે તૈયાર કરવા, એ કામ આપણને સોંપ્યું. એ કરી આપ્યો તો આપણે બહુ તકલીફ ના પડે. પણ ભગવાને આ કામ આપણને સોંપ્યું. સ્વામીજી કહે કે ભાઈ આ મનુષ્ય ઉપાધિનું સર્જન કરીને ભગવાને પોતાનું કાર્ય પૂરું કર્યું, બાકીનું કાર્ય આપણે કરવાનું છે. ઉત્ક્રાંતિ જેટલી થઈ શકે આ શરીરના સ્તર એ થઈ ગઈ, ભગવાને કામ પૂરું કર્યું. હવે માનસિક સ્તરે જે ઉત્ક્રાંતિ કરવા એ આપણે કરવાની છે. એને માટે સાધન સામગ્રી આપી છે, નથી આપે એમ નહીં. બુદ્ધિ આપી છે, રસ આપ્યો છે, બધું આપ્યું છે. ઇન્દ્રિયો આપી છે, મન આપી છે, લગામ આપી છે, બુદ્ધિ આપી છે, વિવેક આપી છે, શાસ્ત્ર આપે છે, ગુરુ બધું આપ્યું છે. પણ એનો ઉપયોગ આપણે કરવાનો છે. એ તૈયાર થયો એટલે આ પ્રકારે એનું નામ અંતર્મુખતા. કેવી રીતે? પૂર્વોપદેશેના, અત્યારે પિતાજીએ ઉપદેશ કર્યો. એક મૃત પિંડેન વગેરેથી એક બોધેન સરબોધન જો ઉપદેશ કર્યો એનાથી હવે એને વિશ્વાસ જન્મ્યો. એટલે શ્વેતકેતુ અંતર્મુખ બન્યો. એટલે કે હવે શાસ્ત્રનું શ્રવણ કરવા માટે હવે એ અધિકારી બન્યો. અધિકારી તો જન્મ મેં કહ્યું ને, યાજ્ઞવલ્કે મૈત્રીમાં અધિકારી તો પહેલા જન્મ આવે છે. આત્મનસ્તુ કામાય સર્વમ પ્રિયમ ભવતી. એ સર્વમાંથી દ્રષ્ટિ આત્મા પર આવે, તેમ આકારની દ્રષ્ટિ આત્મા પર આવે. એ થયું એટલે હવે પિતાનું કામ, હવે પિતા પોતાનો ઉપદેશ પ્રારંભ. તદનંતરમ પિતા સદૈવ સૌમ્ય ઇદમગ્રાસ. ઉપદેશ ત્યાંથી શરૂ થાય છે, બીજા ખંડથી. પહેલો ખંડ પૂરો થયો, બીજા ખંડથી ઉપદેશ. સદૈવ સૌમ્ય ઇદમગ્રાસિત. હે સૌમ્ય, હે પ્રિયદર્શન, ઇદમ આ નામ રૂપાંત જગત એનું ઉત્પત્તિ પહેલાં સત હતું, એક અદ્વિતીય સત હતું. એ પ્રકારે સત્તત્વનો ઉપદેશનો પ્રારંભ કર્યો. એટલે સર્વોપાદાનમ ઈરિતમ. સતને બદલે અહીંયા ગ્રંથકાર સર્વોપાદાન, પિતાજીએ સર્વનો ઉપાદાનનો ઉપદેશ કર્યો. એટલે આટલું તો સમજો કે માટીને જાણવાથી માટીના બધા પાત્રનું જ્ઞાન થાય કે આ માટી ઉપાદાન છે. સોનાને જાણવાથી સોનાના બધા અલંકારોનું જ્ઞાન થાય, સોનું ઉપાદાન કારણ છે. લોખંડને જાણવાથી બધા ઓજારોનું જ્ઞાન થાય, લોખંડ ઉપાદાન કારણ છે. તો ખરું, પણ એક ઉપાદાન કારણ એટલે શું? માટી પોતે કશાનું કાર્ય જ છે પાછું. સોનું પણ કશાકમાંથી જન્મેલું છે, લોખંડ કશાકમાંથી બનેલું છે. આ તો સંભાવના કહે. એક જ્ઞાનથી સર્વ જ્ઞાન થાય, પણ એવું એક તત્વ હોવું જોઈએ જે બધાનું ઉપાદાન હોય તો થાય ને. એટલે માટીના કાર્યોનું જ્ઞાન થાય, માટીરૂપી ઉપાદાન જાણવાથી. તો જગતમાં બધું જગત, આખું જગતરૂપી કાર્ય છે એનું જ્ઞાન ક્યારે થાય? આખા જગતનું ઉપાદાન જાણીએ ત્યારે એની સંભાવના છે. એક જ્ઞાનથી બધું જ્ઞાન થાય છે એવું પિતાએ કહ્યું. એટલે હવે શ્વેતકેતુના મનમાં આટલું તો ઉગ્યું કે આ બધાનું એક ઉપાદાન હોવું જોઈએ જેના જ્ઞાનથી બધાનું જ્ઞાન થાય. એટલે હવે પિતાજીએ સર્વનું ઉપાદાન જે છે એનો ઉપદેશનો પ્રારંભ કર્યો. કારણમ સત્યમ કાર્યમ તત્ર કલ્પિતમિતિ ઉપાદાનાય. કે માટી સત્ય છે અને ઘડો એટલે એના આકૃતિ કેવી છે એના પરનો આરોપ છે. મૃત્તિકાદીના સત્યત્વ અભિહિતમ. આ માટી, સોનું, લોખંડ દ્રષ્ટાંત આપ્યા. એમાં એ દ્વારા શું કહ્યું કે ભાઈ જે આધાર છે સત્ય છે
જે આધેય છે, કલ્પિત છે, મિથ્યા છે. કારણ સત્ય છે, કાર્ય આરોપિત છે, મિથ્યા છે. માટી સત્ય છે, આકાર આરોપિત છે, મિથ્યા છે. પછી કે મૃત્તિકા ઇત્યેવ સત્યમ, મૃત્તિકા જ સત્ય છે. તે મૃત્તિકા સત્ય છે એમ ના માનવું. માત્ર ઘડાના સંદર્ભમાં જ માટી સત્ય છે. અલંકારના સંદર્ભમાં સોનું સત્ય છે. એટલે સોનું સત્ય છે ના માનવું, ખાલી દ્રષ્ટાંતમાં. પણ એટલે મૃત્તિકા ઇતિ એટલે શું? માટી સત્ય છે, સોનું સત્ય છે, લોઢું સત્ય છે, એટલે કે ઉપાદાન સત્ય છે, એવું સમજવાનું. તો હવે આ માટી એટલા માટે સત્ય નથી કે માટીનું કશું ઉપાદાન છે પાછું. ભલે માટી ઘડાનું ઉપાદાન ખરું, માટીનું પોતાનું ઉપાદાન છે. શું? પૃથ્વી. પૃથ્વીનું પાછું ઉપાદાન છે. શું? તો કે જળ. એનું ઉપાદાન કોને કહેવાય? જેમાંથી બન્યું હોય તે. માટી પૃથ્વીની બનેલી છે, પૃથ્વી જળની બનેલી છે, જળ અગ્નિનું બનેલું છે, અગ્નિ વાયુનું બનેલું છે, વાયુ આકાશ. એમ કરતાં કરતાં ટૂંકમાં એવું ઉપાદાન કારણ મળવું જોઈએ જે કારણ હોય અને કાર્ય ના હોય. નહીં તો આખી પરંપરા ચાલ્યા જ કરે. માટી ઉપાદાન તો ખરું, કારણ તો ખરું, પણ સ્વયં કાર્ય પણ છે. કશાક બીજાનું કાર્ય છે. હું પિતા તો ખરો, બહુ સ્વયં કોઈનો પુત્ર છું પાછો. કે મારા પિતા તો ખરા, પછી વળી પાસે કોઈના પુત્ર છે. એ દાદા પિતા ખરા, પાસે કોઈના પુત્ર છે. એવી જગ્યાએ પહોંચવું જોઈએ જે પિતા હોય ને પુત્ર ના હોય, તો જ આ પરંપરાનો અંત આવે ને. તેવી રીતે આનું નામ સંશોધન, નામ અનુસંધાન કરે. કયું? મૂળ કારણ, જે બધાનું કારણ હોય પણ જે કશાનું કાર્ય ના હોય. એને સર્વોપાદાન એમ કહેવાય. સર્વનું ઉપાદાન. માટી સર્વનું ઉપાદાન નથી, મારે ઘડાવાનું જ ઉપાદાન છે. સોનું સર્વ ઉપાદાન નથી, અલંકારનું ઉપાદાન છે. પણ માટીનું, સોનાનું, લોખંડનું ને જેટલા બીજા ઉપાદાન, એ બધાનું ઉપાદાન એવું હોવું. બધી વસ્તુ, બધા કારણોનું જે કાર્ય હોય ને જે કશાનું કાર્ય ના હોય એ જ સર્વ ઉપાદાન હોય. બાકી એ પણ કાર્ય હોય તો એનું એ ઉપાદાન બીજું કંઈક હોય. એટલે કે સર્વ ઉપાદાન અમેરિતમ, સર્વનું ઉપાદાન કરે જે કારણ હોય અને કાર્ય ના હોય. એક જ વસ્તુ કઈ છે? સત, જે કારણ છે અને કાર્ય નથી. સર્વસ્ય ચ કારણ બ્રહ્મ ન તત્ કસ્યચિત કાર્ય. બ્રહ્મ સર્વનું કારણ છે, એ પોતે કશાનું કાર્ય નથી. અતઃ તદૈવ પરમાર્થ સત્ય. માટે આ સત્ય છે એ જ પરમાર્થ. આ બધા લોકલ સત્ય છે, હવે વ્યાવહારિક સત્ય છે. તો સત્ય છે સત્ય કેવું છે? પારમાર્થિક સત્ય. કાર્યમ સર્વે તત્વ કલ્પિતમ મિથ્યાભૂતમ. આ સમગ્ર જગતરૂપી કાર્ય આ બ્રહ્મરૂપી ઉપાદાનમાં કલ્પિત છે. બ્રહ્મ સર્વનું ઉપાદાન છે, સર્વનું સત્ય છે, સર્વનું કારણ છે. પછી કેવું ઉપાદાન? વિવર્ત ઉપાદાન વગેરે વગેરે. ચાલો, એટલે એ પ્રકારે શ્વેતકેતુને સર્વના ઉપાદાનના શ્રવણ માટે તૈયાર કર્યો. શું તૈયાર થયો? એટલે પછી એનો ઉપદેશ શરૂ કરાય છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ